સુરત એટલે ઈ કોમર્સ સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી તો હતું જ તે, પણ હવે ઈ કોમર્સ સિટી તરીકે પણ ઓળખાય છે. જે પણ મિત્રો ઈ કોમર્સમાં સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અથવા ઓલરેડી ઈ કોમર્સનો બિઝનેસ કરતા હોય ને, એટલે કે ઓનલાઈન વેચતા હોય, તેના માટે સારામાં સારી પ્રોડક્ટ ડાયરેક્ટ ફેક્ટરીએ ખૂબ જ ઓછા પ્રાઇસમાં મળી જાય ને એવી જગ્યાએ આપણે આવ્યા છીએ. મારી કંપનીનું નામ ભવ્ય પ્લાસ છે અને મારું નામ અશ્વિન છે. આજની તારીખની અંદર ઈ કોમર્સમાં સૌથી વધારે ચાલતી પ્રોડક્ટ હોય તો હાઉસહોલ્ડના અંદર આપણે અલગ અલગ જેવી રીતના જે ફ્રીઝ બોટલ્સ માટે છે, કન્ટેનર્સ છે, પ્લાસ્ટિકના અંદર કે કાચના અંદર પણ ગ્લાસના અંદરની આપણે વાત કરીએ તો અલગ અલગ કેટેગરીઝ છે. ટોયઝમાં પણ આજે ઈ કોમર્સ બહુ સારું એવું ચાલી રહ્યું છે. એના અંદરની પણ અલગ અલગ આપણી પાસે રેન્જ છે. આપણું ઇનહાઉસ પ્રોડક્શન, ઇનહાઉસ પ્રિન્ટ સાથે આપણે ત્યાંથી મળી જશે. અશ્વિનભાઈના ઘણા બધા ક્લાયન્ટ લઈ જાય છે, ખૂબ સારા એવા રિવ્યુ મળેલા છે, કારણ કે એમને પોતાનું કસ્ટમાઇઝ ઉપર બ્રાન્ડિંગ કરાવીને લીધું. તમારે પણ જો સારી એવી પ્રોડક્ટ જોતી હોય ને તમને ડાયરેક્ટ ફેક્ટરીએથી મળી જશે. ક્વોન્ટિટી ઓછી જોતી હશે તો પણ મળી જાય અને વધારે ગમે એટલી માગો ને એટલી મળી જાય. ઓનલાઈનમાં ઓર્ડર બહુ આવતા હોય, ડેઈલી તમારી પાસે સ્ટોક રેડી હશે. આજે માની લો સુરતમાં તમે જ્યારે ઈ કોમર્સમાં કામ કરો એટલે તમને ખબર જ છે કે એનું માર્કેટ કેવું છે. આજના દિવસમાં 10 ઓર્ડર હોય તો બીજા દિવસે 300 ઓર્ડર હોય, તો દરેકની પ્રિપેરેશન જોડે જ અમે ચાલીએ છીએ અને ઓન સ્ટોક પ્રોડક્ટ હોય છે અમારી પાસે. તો સ્ટોકની ચિંતા જ નથી કરવાની, ચિંતા કરશે ભવ્ય પ્લાસ્ટ વાળાને. વધારે કઈ માહિતી જોતી હોય ને તો ભવ્ય પ્લાસ્ટનો મોબાઈલ નંબર, એડ્રેસ મેં આપેલું છે. એકવાર રૂબરૂ મળી અને તમારે જેવી પ્રોડક્ટ જોતી હોય ને એવી મળી જશે.